ધી પાટણ નાગરિક સહકારી બેંકની એક મહત્વની બેઠક આજે બેંકના મેનેજરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં બેંકના નવા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ ચૂંટણી પ્રક્રિયામાં બેંકના કુલ 15 ડિરેક્ટરોમાંથી એક ડિરેક્ટર ગેરહાજર રહ્યા હતા, જ્યારે બાકીના 14 ડિરેક્ટરોએ ઉત્સાહભેર હાજરી આપી હતી। બેઠકમાં સર્વસંમતિ સાધીને ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પાટણ નાગરિક સહકારી બેંકના છઠ્ઠા ચેરમેન તરીકે દિલીપભાઈ અમથાભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। આ સાથે જ બેંકના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કેતાબહેન મનસુખલાલ પટેલની પણ સર્વાનુમતે પસંદગી કરાઈ હતી। નવનિયુક્ત ચેરમેન દિલીપભાઈ પટેલ અને મેનેજિંગ ડિરેક્ટર કેતાબહેન પટેલની વરણી થતાં જ ઉપસ્થિત તમામ ડિરેક્ટરો તેમજ બેંકના સ્ટાફ મિત્રો, સગા સંબંધીઓ અને શુભેચ્છકોએ તેમને બુકે તથા ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યું હતું। ઉપસ્થિત સૌ કોઈએ એકબીજાને મોં મીઠું કરાવીને નવા સુકાનીઓને સફળ કાર્યકાળ માટે અંતઃપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી।